ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિં કુર્વત સંજય। 1 ધૃતરાષ્ટ્ર ઉવાચ રાજા ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે તીર્થસ્થળમાં, કુરુક્ષેત્રે કુરુક્ષેત્ર નામના સ્થાને, સમવેતા એકત્ર થયેલા, યુયુત્સવ યુદ્ધ કરવાની ઈચ્છાથી, મામકા મારા પક્ષના પુત્રો, પાંડવા પાંડુના પુત્રો, ચ અને એ જ કિમ શું, અકુર્વત તેઓએ કર્યું, સંજય હે સંજય। અનુવાદ ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ભાવાર્થ ભગવદ્ ગીતા એ બહુ જ ઊંડાણવાળું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપવામાં આવ્યો છે। તેમાં કહેવામાં આવે છે કે મનુષ્ય શ્રીકૃષ્ણની ભક્તિમાં રહીને ભગવદ્ ગીતાનું તત્વદર્શનપૂર્વક અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થભરેલા અર્થઘટન કર્યા વગર તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ। સત્ય સમજણ મેળવવાનું ઉત્તમ ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે। તે એ છે કે જેમ અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી પ્રવચન કરીને ગીતોપદેશની સમજણ મેળવી, જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયેલા વિનાના અર્થઘટનના માર્ગથી કોઈ મનુષ્ય ભગવદ્ ગીતા સમજવાનો પ્રયાસ કરે તો